નમસ્કાર મિત્રો, ભારત દેશના યુવાનોએ બનાવી કોકરોચ જનતા પાર્ટી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ દ્વારા ભારતના બેરોજગાર યુવાનોને કોકરોચ કહેવા જેવી ટિપ્પણીથી શરૂ થયેલ આ આંદોલન સોશિયલ મીડિયા પર હાલમાં રાજકીય પાર્ટીની ચર્ચા ચાલી રહી છે, જેની સ્થાપના 16 મે 2026ના અભિજીત દીપકે કરેલ। આ પાર્ટીના મુખ્ય 5 સૂત્રીય મેનિફેસ્ટો નિયમો શું છે, ચાલો જાણીએ આ વિડીયો। એક નિવૃત્તિ પછી પદ નહીં। સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના જજો નિવૃત્ત થયા પછી રાજ્યસભાના સભ્ય ન બની શકે, કોઈપણ પ્રકારનો રાજકીય લાભ ન મેળવી શકે। 2 કડક ચૂંટણી નિયમ। જો કોઈ કાયદેસરના નાગરિકનું નામ મતદાર યાદીમાંથી ભૂલથી ડિલીટ થઈ જાય તો મુખ્ય ચૂંટણી કમિશનર સામે કડકની કાર્યવાહી થવી જોઈએ। 3 50% મહિલા અનામત। દેશની સંસદ અને કેબિનેટ મંત્રીઓના પદોમાં મહિલાઓ માટે 50% અનામત તાત્કાલિક લાગુ થવું જોઈએ। 4 કોર્પોરેટ મીડિયા પર પ્રતિબંધ। મોટા ઉદ્યોગપતિઓની માલિકી ધરાવતી ન્યૂઝ ચેનલોના લાયસન્સ રદ કરી સ્વતંત્ર પત્રકારત્વને પ્રોત્સાહન આપવું જોઈએ। 5 પક્ષપલટા વિરોધી કાયદો।